ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે. સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે. એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું. છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે. આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતા વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે. જે સહી કરેલા કાગળો પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે. દેશના યુવાનોએ સત્તાના અહંકારને ઓગાળવાનું કામ કર્યું. સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે, પણ દેશના જેનજી યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એને મંજૂર કરાવી લીધી છે. હું દેશના જેનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન અહંકાર માપમાં રાખવું. જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં. સરકાર કદાચ 1 વખત 2 વખત 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતા મોટી છે. છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે. એ સબક બધા યાદ રાખવો જોઈએ.